વાત કરીએ સેવાની સરવાણીની। વર્તમાન સમયમાં સેવાના નામે ટ્રસ્ટની સ્થાપના અને ટ્રસ્ટના નામે ધંધા પણ થઈ રહ્યા છે। તો એવા પણ ભેખધારી સંત હોય છે જે ખરેખર સેવા કાર્ય કરી સમાજમાં સેવાની સુવાસ ફેલાવે છે। મૂળ મહારાષ્ટ્રના રહેવાસી માત્ર નર્મદા પરિક્રમા કરવા આવ્યા અને સેવા કરવાની પ્રેરણા જાગતા છેલ્લા 40 વર્ષથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે। 200 થી 250 બાળકોનું ભરણ પોષણ અને ભણતર માત્ર ભિક્ષાના સહારે કરી રહ્યા છે। નથી કોઈ ટ્રસ્ટ કે નથી કોઈ સરકારી સહાય, છે તો માત્ર ઉપરવાળાની મહેરબાની। ना कोई अपेक्षा, ना कोई वैभव, सादगी भर्યું जीवन, खभे बस एक झोलो। भगवा वेशમાં બાળકો માટે ભિક્ષા। સામાન્ય વ્યક્તિત્વ પણ કર્મ અસામાન્ય। નામ કમલાકર મહારાજ। કામ સેવા, સેવા અને માત્ર ને માત્ર સેવા। વનવાસી બાળકોને ભણવું છે, પણ ભણવા માટે શાળા નથી, અને શાળા છે તો ગરીબ મા બાપ પાસે આ બાળકો માટે સમય અને નાણાં નથી। ત્યારે શું આવા બાળકો નાનપણથી જ મજૂરી કરશે? નર્મદા જિલ્લામાં આ સવાલ હવે ભૂતકાળ બની ગયો છે। આજથી 40 વર્ષ પહેલા મૂળ મહારાષ્ટ્રના અને આજે કમલાકર મહારાજ તરીકે ઓળખાતા કમલાકર બાપટ નામના યુવાનને નર્મદા પરિક્રમા કરવાનો વિચાર આવ્યો। વન પ્રદેશ અને ડુંગરોના પરિભ્રમણમાં તેમણે જોયું કે આદિવાસીઓના વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને બાળકો નાનપણથી જ મજૂરીના રવાડે ચડે છે, અને તેનું કારણ છે પાપી પેટ। બાળકોને તેમના માતા પિતા તેમની સાથે મજૂરીના રવાડે ચડાવે છે। ત્યારે યુવા કમલાકરે વિચાર્યું કે આ જિલ્લામાં જ શિક્ષણ સેવા કરું, અને શરૂ કરી શિક્ષણની સાથે સેવા। કારણ કે મારા ગુરુએ મને સૂત્ર આપ્યું હતું કે શિશુ છે શ્યામ તક, રુગુણ છે રામ તક। એટલે કે વિદ્યાર્થીની સેવા એટલે કૃષ્ણની સેવા કર્યા બરાબર જ છે, અને રુગુણની સેવા કરી એટલે રામની સેવા કર્યા બરાબર છે। એટલે એ સૂત્રને ધ્યાનમાં રાખીને મારા ગુરુના વચનો પ્રમાણે મેં મારા ગુરુને જે સંકલ્પ કરેલો કે હું જે કહીશ, કામ કરીશ, તેમાં મારો કોઈ સ્વાર્થ નહીં હોય, નિસ્વાર્થ ભાવે કામ કરીશ। એટલે ગુરુની આજ્ઞાથી મને જે મળ્યું કે કાર્ય સારું થશે, અને આંગળી જે વાલ્મીકી આશ્રમ સ્થાપ્યો 1995-96માં, હું 93માં અહીં આવ્યો અને 2 વર્ષ ઝાડ નીચે જ આંગળી રહ્યો, અને ત્યાર પછી પ્રેરણા થઈ કે આંગળી આશ્રમ કરવો, એટલે વાલ્મીકી આશ્રમ કર્યો। જિલ્લાના અંતરિયાળ ગામડાઓના બાળકોને શિક્ષણની ભૂખ જગાડી બનાવ્યું એક નિવાસી વાલ્મીકી આશ્રમ, અને તે પણ જિલ્લાના અંતરિયાળ એવા બોરિયા ગામે આવેલા માખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં। આશ્રમની બાજુમાં આવેલી પિન્ટુલાલા વિદ્યા મંદિર માધ્યમિક શાળામાં ભણાવવાનું ચાલુ કર્યું। 3-4 બાળકોને તેમના મા બાપ પાસેથી માંગી લાવી શરૂ કરાયેલા આ આશ્રમ માટે જાતે જ ભિક્ષા માંગી બાળકોને અને તેમનું ભરણ પોષણ કરતા કરતા બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ભિક્ષાથી જ પૂરો થવા માંડ્યો। ના કોઈ સરકારી સહાય
કે ના કોઈની પાસે કર્યો લાંબો હાથ. ભિક્ષા પરમો ધર્મથી શરૂ કરાયેલ વાલ્મીકી આશ્રમ વિશે ગરીબ અને અંતરિયાળ આદિવાસીઓ જાણતા થયા અને ધીરે ધીરે આ આશ્રમમાં બાળકોની સંખ્યા વધતી ગઈ. પણ ભગવાન ભરોસે શરૂ કરાયેલા આશ્રમમાં આજ દિન સુધી કોઈ ખોટ નથી પડી. કમલાકર મહારાજની સેવાની સુવાસ જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ તેમને દાતાઓ મળતા ગયા અને આજે પાકા મકાનના આશ્રમમાં 250 બાળકો નિવાસ કરી ભણતર કરી રહ્યા છે. આ આશ્રમના બાળકોને જે કમલાકર મહારાજ ભણાવી રહ્યા છે તેમજ તેમની બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે એ કોઈ અલભ્ય વસ્તુ છે. કારણ કે આજે એક છોકરાને ભણાવવું હોય તો આજે કુટુંબની અંદર કેટલા બધા ખર્ચા થતા હોય છે, છતાં કમલાકર મહારાજ એક 200 વિદ્યાર્થીઓને અહીંયા નિઃશુલ્ક ભણાવી રહ્યા છે. અને તે જ્યારે જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે, એમને કોઈ તકલીફ પડે અહીંયા પૈસાની, તો એક ઝોલો લઈ અને ચાલતા વડોદરા, અમદાવાદ તેમજ બીજા વિસ્તારોમાં ફરે છે અને અમારા જેવા કોઈ દાતાઓ સાથે વાત કરી અને એ પૈસા એકઠા કરી અને તમામ રૂપિયા આ સંસ્થામાં વાપરે છે. કમલાકર મહારાજે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ધૂણી ધખાવી છે. આશ્રમના નામનું નથી કોઈ ટ્રસ્ટ કે નથી લેવાતી કોઈ સરકારી ગ્રાન્ટ. માત્ર દાનથી ચાલતા કમલાકર મહારાજના આશ્રમમાંથી અત્યાર સુધીમાં 20 થી 25 હજાર બાળકો વિદ્વાન બની પોતાના જીવનમાં સફળ બન્યા છે. ઘણા વર્ષોથી અહીંયા આશ્રમ ચાલી રહ્યો છે અને એમને દ્વારા ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ પણ મળી રહ્યું છે. ત્યારબાદ મેં આ વર્ષે જ અહીંયા પિન્ટુલાલ હાઈસ્કૂલમાં આવું છું અને ઘણી બધી શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવું છું. તો હું જોઉં છું કે વાલ્મીકી આશ્રમથી 200 થી 300 બાળકો અહીંયા શૈક્ષણિક માટે આવે છે અને એમને ખૂબ જ પ્રગતિ કરે અને સારું એવું શિક્ષણ મળી રહ્યું છે. અહીંયા એમના મા બાપ કરતા પણ એમને સારામાં સારી એવી સેવા મળે છે અને ઘણા બધા 2-4 તાલુકામાંથી બાળકો અહીંયા 200 થી 300, 250 બાળકો રહે છે. આજથી 40 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા કમલાકર મહારાજના આશ્રમમાં સેંકડો બાળકો ભણી ગણીને ગયા અને એવા પણ શિષ્ય છે જે ગુરુજીની પ્રેરણાથી અહીં જ રોકાઈ સેવા કાર્યમાં જોડાઈ ગયા છે. ગરીબ માતા પિતા, આદિવાસી વિસ્તાર, શિક્ષણની કોઈ સુવિધા ના મળતા 15 વર્ષ પહેલા ધોરણ 5માં નિવાસી બાળક પ્રકાશ તડવી આજે એમએડ કરી આશ્રમમાં જ નિવાસ કરી સેવા આપી કમલાકર મહારાજનો સહારો બની તેમનું ઋણ તેના જેવા બાળકોને સેવા આપી ચૂકવી રહ્યો છે. હું પણ છેલ્લા 2000ની સાલથી મહારાજશ્રી પાસે જ નાનપણથી 5મા ધોરણથી આવીને રહી અને ભણ્યો અને મારો પણ આજે BA, BEd, MA સુધીનું શિક્ષણ 1 પણ રૂપિયો મારા ફાધરને ખર્ચો નથી થયો. સંપૂર્ણ ખર્ચો મહારાજશ્રીએ મને પૂર્ણ કર્યો છે અને આજે શિક્ષક તરીકે બાજુમાં પિન્ટુલાલા સ્કૂલ છે ત્યાં હું ફરજ બજાવું છું અને આશ્રમમાં નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારનો પગાર લીધા વગર અહીંયા હું સેવા આપી રહ્યો છું. અમે બંને જણ, મારી મિસિસ પણ અહીંયા સેવા આપી રહી છે અને મહારાજશ્રીના હાથેથી ઘણા બધા વિદ્યાર્થીઓ ભણીને આજે સારી પોસ્ટ પર ગયા છે. કોઈ મિલિટરીમાં છે, કોઈ આર્મીમાં છે, કોઈ શિક્ષક છે, કોઈ ડોક્ટર છે, એવી જગ્યાએ પહોંચી ગયા છે અને આજે મહારાજશ્રીને ખૂબ એમના થકી જ આ બાળકોનું ભવિષ્ય બની ગયું છે અને જો એ ના હોત તો આજે આ આદિવાસી બાળકોનું ભવિષ્ય જ અહીંયા કંઈ હોતું નહીં. કમલાકર મહારાજ સવારે બાળકોને યોગ,
અને આસનો કરાવી તેમના ભવિષ્યની સાથે શારીરિક રીતે તંદુરસ્ત રાખી આવનારી પેઢીને મજબૂત બનાવી દેશ માટે પણ સીધી રીતે ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. બાળકોને માં પીરસતી હોય તેમ કમલાકર મહારાજ સવારે દૂધ, નાસ્તો અને બદામ, બપોરે ભોજન અને રાત્રે ભોજન કરાવે છે. કમલાકર મહારાજ બાળકોને શૈક્ષણિક સાધનોથી લઈ તેમની તમામ જરૂરિયાત પૂરી પાડે છે. બાળકોની જનેતા તો ઘરે હોય છે, પણ આશ્રમમાં તેમની જનેતા કમલાકર મહારાજ જ છે. માની જેમ જ દરેક બાળકોની ખાવા પીવાની, રહેવા ઓઢવાની સંભાળ તો રાખે જ છે અને માની જેમ જ હેતથી શાળાએ જતા પહેલા બાળકોનું માથું ઓળાવી તૈયાર પણ કરે છે. અહીં ખૂબ જ સારી વ્યવસ્થા છે. રહેવાની સગવડ બધી કમ્પ્લીટ છે. લાઇબ્રેરી રૂમ છે, અહીં રસોડું પણ કમ્પ્લીટ છે. જમવા માટે કપડાં, નોટબુક, ચોપડા બધું અહીંથી પૂરું પાડવામાં આવે છે. કંઈ પણ વસ્તુ લેવાની જરૂરિયાત નથી બહારથી. દાદા અમારી ખૂબ કાળજી રાખે છે અને બીજું કે કંઈ પણ અમને તકલીફ હોય તો દાદા પૂરું પાડે છે કે એટલે. કમલાકર મહારાજ ભગવાનના નિમિત્ત બની આશ્રમમાં સેવા કરે છે. ગુરુએ આપેલા મંત્રને પકડી બાળકોમાં જ રામ અને કૃષ્ણનો અહેસાસ કરી નિસ્વાર્થ સેવા કરે છે અને ભગવાન પણ કમલાકર મહારાજ પાસે દાતાઓને મોકલી જ દે છે. વર્ષો પહેલા કમલાકર મહારાજ ભિક્ષા લઈને આવતા અને બાળકોને જમાડતા. ત્યારે પોતે ભૂખ્યા હોવાનો ખ્યાલ સુદ્ધા તેમના મનમાં ના રહેતો અને ખુશીના આંસુ સાથે બાળકોને જમાડવાનો સંતોષ સદા તેમના ચહેરા પર રહેતો. પણ મારા મિત્ર દ્વારા મને જાણવા મળ્યું કે વાલ્મીકી આશ્રમ કરીને છે તો ત્યાં સારું છે, તો હું આ જ વર્ષે આવ્યો. 11મા ધોરણમાં એડમિશન લીધું છે. તો આશ્રમમાં એમ તો બહુ સારું છે. આ જેવું ક્યાંય જોવા નહીં મળે. અહીંયા હું રહું છું. મારી ભણવાની સાથે સાથે મારી બીજી એક્ટિવિટી પણ સારી રીતે થાય છે અને મારી કેળવણી પણ સારી રીતે કરવામાં આવે છે. અહીંયા પૂજ્ય છે અમારા મહારાજ કમલાકર મહારાજ. ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પણ અમને સાથે સાથે સારું આપે છે અને અમારામાં સારા સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે. હાલ પણ વેકેશનમાં કમલાકર મહારાજ ઝોલો લઈ ભિક્ષા માંગવા નીકળી પડે છે. કોઈ પણ પ્રકારના વૈભવ વિના સાદગીથી જીવન જીવતા અને વર્ષોથી એક જ સમયનું ભોજન લેતા કમલાકર મહારાજ બાળકોને ભરપેટ જમાડી સુખની નિંદર આપે છે. સવારે 5 વાગે ઉઠે છે, પછી કરાગ્રહ કરીએ છીએ. કરાગ્રહ કરીને નાઈન થઈને આરતીમાં બેસીએ છીએ. આરતીમાં બેસે બધા શ્લોકો ગાય છે. શ્લોક ગાઈને પછી અમે સાથે જમવા બેસીએ છીએ. અભ્યાસ કરવા માટે વાંચવા લખવાનો ટાઈમ મળે છે. પછી અમે સ્કૂલે ગઈએ છીએ. એ રીતે અમારા માતા પિતા કાળજી રાખે છે, એવી રીતે એના કરતા વિશેષ અહીંયા વાલ્મીકી આશ્રમમાં શ્રી કમલાકર મહારાજ અમારી કાળજી રાખે છે. હાલના સમયમાં સર્વત્ર સેવાના નામે વ્યવસાય ફૂલ્યા ફાલ્યા છે. ત્યારે સાચી સેવા કોને કહેવાય તે કમલાકર મહારાજે સાબિત કર્યું છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોતને સતત પ્રજ્વલિત રાખનાર સાચા સંત અને સેવાભાવી પુરુષને વીટીવીના 100 સલામ.